કુદરતી વિષમતા, દુર્ગમ પરિસ્થિતિ અને અનેક કઠણાઈઓ વચ્ચે પસાર થતું જીવન. ગુજરાતની પૂર્વ પટ્ટીમાં વસતા 90 લાખ જેટલા આદિવાસી ભાઈ બહેનો માટે વિકાસની રાહ જોવામાં વર્ષોના વહાણા વીતી ગયા, પણ અમારી પરિસ્થિતિ ના બદલાઈ. તત્કાલીન સ્વપ્નદ્રષ્ટા મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પરિસ્થિતિને બદલવાનો પડકાર ઝીલ્યો અને દૂરંદેશી વિઝન થકી એક ક્રાંતિકારી યોજના અમલમાં મૂકી, વનબંધુ કલ્યાણ યોજના. આના પરિણામે પહેલીવાર વર્ષોથી ઉપેક્ષિત આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસને વેગ મળ્યો. આ અવિરત વિકાસ યાત્રાને આગળ ધપાવતા શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની નિર્ણાયક સરકારે આ વર્ષના બજેટમાં ₹13,278 કરોડની વિશેષ જોગવાઈ કરી છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ. દૂર અંતરિયાળ વિસ્તારોમાં પહેલીવાર આધુનિક શિક્ષણ માટે વ્યવસ્થા ઊભી કરાઈ. ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ હવે અમારા ઘર આંગણે મળી રહ્યું છે, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના માધ્યમથી. પરિણામે હજારો તેજસ્વી બાળકોએ સોનેરી ભવિષ્ય ભણી ડગ માંડ્યા છે. ડ્રોપ આઉટ રેશિયો 37% ઘટીને 1.97% થયો અને સાક્ષરતા દર 47.7% વધીને 62.5% સુધી પહોંચ્યો. કૃષિ અને રોજગાર. રોજગારી માટે મોટા ભાગનો આદિવાસી સમાજ ખેતી ઉપર નિર્ભર છે, પરંતુ ડુંગરાળ જમીન, સિંચાઈની અપૂરતી સુવિધા, ઉન્નત બિયારણની કમી અને આધુનિક ખેતીની તાલીમનો અભાવ. હવે આ વાતાવરણમાં કૃષિની ઉપજ પણ કેટલી મળે? તેથી રોજગારી માટે શહેર ભણી સ્થળાંતર કરવું પડતું. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સંવેદનશીલ સરકારે વિશેષ પગલાં લીધા. કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ, જે અંતર્ગત આધુનિક ખેતી દ્વારા ગામમાં જ 12 રોજગાર મળ્યો. મકાઈનું ઉત્પાદન પ્રતિ એકર 9 મણથી વધીને 66 મણ થયું. મંડપ યોજનાથી વેલાવાળા વિવિધ શાકભાજીનું મબલખ ઉત્પાદન અને વાડી યોજના દ્વારા બાગાયતી ફળો અને શાકના ભરપૂર પાક થકી સમૃદ્ધિ અને ખુશહાલી વધી. સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ, જેના સફળ અમલ દ્વારા હજારો આદિવાસી કુટુંબો ગરીબી રેખાથી બહાર આવ્યા. આ યોજના અંતર્ગત લાભાર્થી કુટુંબ, ખાસ કરીને બહેનોને 2 દુધાળા પશુ ખરીદવા તથા અન્ય સાધન સહાય અને તાલીમ આપવામાં આવી. ઘેર બેઠા પશુપાલન દ્વારા સારી આવક મેળવીને આદિજાતિની બહેનો આત્મનિર્ભર બની. સ્કિલ તાલીમ યોજના. આદિજાતિ વિસ્તારના યુવક યુવતીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોજગારલક્ષી તાલીમ આપી બજારની માંગ અનુસાર કૌશલ્ય પ્રાપ્ત કરાવી રોજગારી મેળવવામાં મદદરૂપ થવા માટે સ્કિલ તાલીમ યોજના શરૂ કરાઈ, જે અંતર્ગત 9 લાખ જેટલા યુવાઓ તાલીમ મેળવીને સ્વરોજગાર ભણી ડગ માંડી ચૂક્યા છે. ઉપરાંત સીપેટ અને આઈજીટીઆરની સહાયથી ચલાવાતા હાઈ ક્વોલિટી સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ હજારો યુવાઓ ખૂબ સારી કંપનીઓમાં ઉચ્ચ રોજગાર પામી શક્યા છે. વન અધિકાર અધિનિયમ અંતર્ગત 84,000 આદિવાસીઓને વ્યક્તિગત દાવા મંજૂર કરીને હકપત્રક અપાયા. ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન પ્રોજેક્ટ. આદિજાતિ વિસ્તારના લોકોને સરકારની વિવિધ યોજનાના લાભ સીધા તેમના ખાતામાં મળે અને બચત કરવાની ટેવ પડે તે માટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પાયલોટ પ્રોજેક્ટ અમલી કરાયો, જેમાં દૂરસ્થ આદિવાસી વિસ્તારમાં 29 એટીએમ મશીન સ્થાપિત કરવામાં આવ્યા. અત્યાર સુધી આવી સુવિધાથી વંચિત રહેલા આદિવાસી ભાઈ બહેનો ખૂબ જ આત્મવિશ્વાસથી એટીએમ મશીનનો ઉપયોગ કરતા થયા છે. વંશ પરંપરાગત કળા અને કૌશલ્યથી સમૃદ્ધ આદિજાતિ કલાકારોની કૃતિને વૈશ્વિક સ્તરે લઈ જઈને યોગ્ય કિંમત અપાવવા માટે એમેઝોન જેવી વિશ્વવિખ્યાત કંપની સાથે કરાર કરાયો. દૂર અંતરિયાળ ગામના કલાકારોની કૃતિ ઓનલાઈન વેચાતી થઈ, એ પણ ખૂબ જ સારી કિંમતે. સૌના માટે સ્વાસ્થ્ય. આદિવાસી ભાઈ બહેનોના સારા સ્વાસ્થ્ય પ્રત્યે સંવેદનશીલ આ સરકારની પ્રતિબદ્ધતાના પરિણામે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધામાં નોંધપાત્ર વધારો થયો. દર 3,000ની વસ્તીએ એક સબ સેન્ટર
અને 20,000ની વસ્તીએ એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર મળ્યા. આદિજાતિ વિસ્તારમાં વિશેષ રૂપે જોવા મળતા સિકલ સેલ એનેમિયાના રોગનો વર્ષોથી અનેક લોકો ભોગ બનતા. પરંતુ આ રોગ નિયંત્રણ માટે માનનીય નરેન્દ્રભાઈના સમયથી મિશન મોડ ઉપર કામગીરી હાથ ધરાઈ, જેમાં તબક્કાવાર 90 લાખથી પણ વધુ લોકોનું પરીક્ષણ કરાયું અને આ રોગથી પીડિત લોકોની ઓળખ કરીને તેની સારવાર માટે ખાસ સુવિધા અને અલગ વોર્ડની રચના કરાઈ. સાથે જ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા સિકલ સેલ એનેમિયાના દર્દીઓની દરકાર લઈને દર મહિને 500 રૂપિયાની વિશેષ નાણાકીય સહાય આપવામાં આવી. ઉપરાંત ટીબી, રક્તપિત્ત અને કેન્સરના રોગ માટે પણ માસિક નાણાકીય સહાય શરૂ કરાઈ. દૂધ સંજીવની યોજના. આ યોજના અંતર્ગત આદિજાતિના બાળકોને દૈનિક 200 મિલીલીટર ફ્લેવર દૂધ દ્વારા કુપોષણને દૂર કરવામાં મદદ મળી છે અને સ્કૂલ ડ્રોપઆઉટ રેશિયો ઘટ્યો છે. આદિજાતિના બાળકો માટે આ પ્રકારની યોજના અમલમાં મૂકનાર ગુજરાત એ દેશનું પ્રથમ રાજ્ય છે. 12માસી રસ્તા અને 24 કલાક વીજળી થકી વિકાસ. આદિજાતિ વિસ્તારના તમામ 5,884 ગામો 24 કલાક વીજળીથી ઝળહળી ઉઠ્યા છે. પરિણામે બાળકોમાં ભણતરનું પ્રમાણ વધ્યું છે. આ ગામોને સતત વીજ પુરવઠો મળતો રહે તે માટે આ વિસ્તારોમાં 100 નવા વીજ સબસ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. તમામ મહેસૂલ ગામો તથા પેટાપરાને પાકા 12માસી રસ્તાથી સાંકળી લેવાયા છે. આ સરકારના પ્રતિબદ્ધ પ્રયાસોના પરિણામે વંચિત સમાજ હવે વિકસિત બન્યો છે. આ સર્વાંગી અને સર્વસમાવેશક વિકાસના કારણે જ તો છે આપણું ગુજરાત પ્રગતિશીલ ગુજરાત.